ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રોહિત સોંદરવા ફરી આ એક નવા સેશન એક નવા લેક્ચર સાથે તમારી સાથે આવી ગયો છું. આ જે આપણે તો કે આ જે મહેનત કરીએ છીએ આવનારી સબ એકાઉન્ટન્ટ, સબ ઓડિટર અને ઓડિટર અને હિસાબનીશની જે 426 જગ્યાઓ છે એના માટે કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કે તમારામાંથી ઘણા બધા વિદ્યાર્થી મિત્રો છે કે જેનો અહીંયા ઇન્ટરેસ્ટ ઓછો છે, ફોર્મ ફિલિંગમાં ઓછો છે અને આપણા જે યુટ્યુબ સેશન છે ત્યાં પણ કે ફ્રી ઓફ કન્ટેન્ટ તમને મળે છે, એક સારી વસ્તુ મળે છે, તોય જોવાવાળો વર્ગ છે ઓછો છે. એટલે એનો મતલબ એ છે કે ભાઈ પેલું કહેવાય ને કે આ આપણે એવું થાય કે ભાઈ જ્યાં જાય ત્યાં બધો ગાદરીયો પ્રવાહ જાય, જ્યાં ન જાય ત્યાં કોઈ ના જાય. તમે ફોર્મ ફિલિંગ જો કે અરાઉન્ડ 30-35 હજાર જેવા હજી ફોર્મ ફિલિંગ થયા છે, તો એક સારી તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. તો આનો તમારે લાભ લેવો જોઈએ ભાઈ, કેમ કે તમને ગવર્મેન્ટ જોબ મળે છે. આજે તો કે આજના લેક્ચરમાં આપણે જીએસટી વિશે ભણશું. તમારું જીએસટી છે એ પણ તમારા આવકવેરા જે અધિનિયમ છે એનું આખું ભણવાનું છે. એમાં એક જીએસટી છે ઇમ્પોર્ટન્ટ છે, અને આ જ જીએસટી છે એનો ખ્યાલ સમજવો જરૂરી છે કે ભાઈ જીએસટી છે એમાં શું છે, એના લાભ શું છે, જીએસટી એટલે શું, શા માટે જીએસટી આવ્યો. તો આના માટે તો કે પેલા એકદમ કે નોર્મલી બોર્ડ વર્કથી આપણે સમજીએ. નોર્મલી બોર્ડ વર્કથી સમજીએ તો કે ભાઈ ઇન્કમ ટેક્સ એક્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ ક્યારનો છે? તો કે ભાઈ ઇન્કમ ટેક્સ એક્ટ જે છે, ઇન્કમ ટેક્સ એક્ટ, ઠીક છે, ઇન્કમ ટેક્સ એક્ટની વાત કરીએ આપણે તો કે ઇન્કમ ટેક્સ એક્ટ, ઇન્કમ ટેક્સ એક્ટ આ છે 1961. આ પણ તમારે ભણવાનો છે, ઠીક છે. હવે તો કે પહેલા વાત કરીએ કે સાહેબ ટેક્સની જરૂરિયાત શું પડી. ટેક્સ એટલે તો કે આ થયો વેરો. તો કે વેરોની જરૂરિયાત શું પડી? તો કે વેરો કોણ ઉઘરાવે? તો કે ભાઈ સરકાર છે વેરો લે, સરકાર વેરો લે. તો કે શા માટે કલેક્ટ કરે? તો કે ભાઈ દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચવા માટે, દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચવા માટે, આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આ ટેક્સ લેવો પડે. જરૂરિયાતને પહોંચી વળવા માટે, પહોંચી વળવા માટે. આ ટેક્સના પ્રકારો કેટલા? તો કે ટેક્સના બે પ્રકાર. એક છે તો કે પ્રત્યક્ષ કર અને બીજો તો કે પરોક્ષ કર, જેને આપણે ઇંગ્લિશમાં જ કહીએ છીએ પરોક્ષ કર અને પ્રત્યક્ષ કર. જેને આપણે ઇંગ્લિશમાં કહીએ પ્રત્યક્ષ એટલે કે ડાયરેક્ટ ટેક્સ, પ્રત્યક્ષ એટલે કે આ ડાયરેક્ટ ટેક્સ અને પરોક્ષ એટલે આ ઇનડાયરેક્ટ ટેક્સ. ઠીક છે, આ બે પ્રકાર થયા. તો સાહેબ આ પરોક્ષ અને આ બંનેમાં તફાવત શું? ડાયરેક્ટ ટેક્સ એટલે શું અને પ્રત્યક્ષ ટેક્સ એટલે શું અને પરોક્ષ ટેક્સ એટલે શું સમજીએ. જો અહીંયા સમજીએ આપણે, ઠીક છે. તો કે પ્રત્યક્ષ એટલે કે પેલો જે ડાયરેક્ટ ટેક્સ છે, જેને ડાયરેક્ટ ટેક્સ આપે આપણે કહીએ ડાયરેક્ટ ટેક્સ, ઠીક છે. આ છે પ્રત્યક્ષ કર. પ્રત્યક્ષ કર એટલે શું? તો કે ભાઈ આ છે ને ડાયરેક્ટ લગાવવામાં આવે કોની ઉપર? તો કે કોઈ વ્યક્તિ છે, ઇન્ડિવિજ્યુઅલ, કોઈ ઇન્ડિવિજ્યુઅલ વ્યક્તિ છે, ઠીક છે, અથવા કોઈ કૃત્રિમ વ્યક્તિ અથવા ઓર્ગેનાઇઝેશન. એટલે એનો મતલબ એ જ થયો કે કોઈ કૃત્રિમ વ્યક્તિ અથવા ઓર્ગેનાઇઝેશન, તો કે કોઈ સંસ્થા છે, કોઈ કંપની છે, એની ઉપર જે ડાયરેક્ટ લગાડવામાં આવે તો આ ટેક્સ ડાયરેક્ટ થયો. કોઈ વ્યક્તિ ઉપર એટલે કે વ્યક્તિ કયો? તો કે ભાઈ કુદરતી વ્યક્તિ અથવા તો કે કુદરતી વ્યક્તિ અથવા તો કે પ્લસ કૃત્રિમ વ્યક્તિ. આ બંને ઉપર આ ટેક્સ લગાવવામાં આવે ડાયરેક્ટ. જે કે આપણે જો આપણે કમાઈએ, આપણો પગાર છે અમુક એનો સ્લેબ હોય, આપણો પગાર અમુક રકમની ઉપર જતો રહે, બજેટમાં આપણે દર વર્ષે બજેટ જાહેર કરે એમાં લખે છે કે ભાઈ તમારી ઇન્કમ આની ઉપર જશે તો તમારે ટેક્સ ભરવો પડશે. આ જે આપણે ટેક્સ ચૂકવીએ છીએ આ ટેક્સ છે ડાયરેક્ટ ટેક્સ. જે કંપનીઓ ચૂકવે છે, કોઈ ઓર્ગેનાઇઝેશન ચૂકવે છે, આ બધા કેવા છે? તો કે આ ડાયરેક્ટ ટેક્સ છે, ઠીક છે. તો આ ટેક્સ તમારા ડાયરેક્ટ ટેક્સ થયા. સમજાઈ ગયું? ડન છે, ક્લિયર છે અહીંયા ડાયરેક્ટ ટેક્સ. હવે તો કે ઇનડાયરેક્ટ ટેક્સ. સાહેબ ઇનડાયરેક્ટ એટલે તો કે સાહેબ પ્રત્યક્ષ તો સમજાઈ ગયું. પરોક્ષ કર એટલે શું? પરોક્ષ કર એટલે શું? પરોક્ષ કર એટલે તો કે ભાઈ ઇનડાયરેક્ટ ટેક્સ. આ ઇનડાયરેક્ટ ટેક્સ જો, ઠીક છે. તો કે જે કયો ઇનડાયરેક્ટલી? તો કે આ ટેક્સ કોની ઉપર લેવાય? તો કે ભાઈ આ ગુડ્સ એન્ડ સર્વિસ ઉપર લેવાય, ગુડ્સ એન્ડ સર્વિસ ઉપર લેવાય. એટલે કે તમે જે માલ અથવા સેવાઓ જે આપો, જેનું પ્રોડક્શન કરો, એની ઉપર જે ટેક્સ લાગે એ થયો કયો? પરોક્ષ કર. ને આ જ પરોક્ષ કર તો કે આમાં પહેલા હતો વેટ હતો, વીએટી, વેલ્યુ એડેડ ટેક્સ. પછી હતો સર્વિસ ટેક્સ હતો, સર્વિસ ટેક્સ હતો. પણ આ બધાને સર્વિસ ટેક્સ આવા અલગ અલગ આમાં જુદા જુદા ટેક્સ લાગતા. આમાં આ બધા ટેક્સ અલગ અલગ લાગતા. પછી રાજ્યો વાઇઝ અલગ અલગ લાગતા. બધા રાજ્યમાં અલગ અલગ ટેક્સ હોય. અમુક અમુક રાજ્યની સાથે સાથે તો ઘણા બધા રાજ્યની સાથે સાથે તમે જોવો, એક જ મિનિટ, ચાલો તો આગળ વધીએ. તો એનો મતલબ એ થયો કે ભાઈ જે
ડાયરેક્ટ ટેક્સ છે એ કોઈ વ્યક્તિ ઉપર, એ તો કે કુદરતી વ્યક્તિ અથવા કૃત્રિમ વ્યક્તિ કે ઓર્ગેનાઇઝેશન છે, કોઈ કંપની છે એની ઉપર લગાડવામાં આવે. જ્યારે ઇનડાયરેક્ટ ટેક્સ છે એ તો કે આ કંપની છે, વ્યક્તિઓ દ્વારા કંઈ પણ વસ્તુઓ અથવા વસ્તુનું વેચાણ, એ બજારમાં વસ્તુ આવે એની ઉપર જે ટેક્સ લગાવવામાં આવે. કોઈ પણ વસ્તુ છે, કંઈ પણ મનોરંજનની સેવાઓ છે કે કંઈ પણ બીજું સેવાઓ છે કે કંઈ પણ વસ્તુ છે, તો એની ઉપર જે ટેક્સ લગાવવામાં આવે એ ઇનડાયરેક્ટ ટેક્સ છે. આ ઇનડાયરેક્ટ ટેક્સમાં તો કે પહેલા તો કે વેટ ઉઘરાવવામાં આવતો, પછી સર્વિસ ટેક્સ અલગ અલગ લાગતો. આ ઇનડાયરેક્ટ ટેક્સ બધા રાજ્યોમાં અલગ અલગ હતો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પણ અલગ અલગ હતો. તો આ બધાને ભેગો કરી કે ભાઈ એક ટેક્સ અને એક વસ્તુ, આ એક ટેક્સ જ રહી કે ભાઈ વેટ નહીં લેવાનો, સર્વિસ ટેક્સ નહીં લેવાનો, આ બધી અલગ અલગ વસ્તુ બધી જગ્યાએ અલગ અલગ છે. તો એને મિક્સ કરીને એક ટેક્સ લાવ્યા અને આ જે એક ટેક્સ લાવ્યા એ જ તમારો જીએસટી. આ જ તમારો જીએસટી, આ જ તમારો ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, ઠીક છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આને તો કે આને શોર્ટમાં આને જ કીધું, ઠીક છે, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, કે વસ્તુ અને સેવાઓ પરનો ટેક્સ. ગુડ્સ એટલે વસ્તુઓ અને સેવાઓ પરનો ટેક્સ, સેવાઓ પરનો ટેક્સ, પરનો ટેક્સ. એટલે જ આને શોર્ટમાં શું કહેવાનો હતો કે આ કહેવાનો વસેક. ટેક્સ એટલે કે કર, વસ્તુઓ અને સેવાઓ પરનો કર એટલે કે વસેક. વસેક એ જ તમારું જીએસટી, ઠીક છે. અને આ જીએસટી કેવો ટેક્સ તો કે ઇનડાયરેક્ટ ટેક્સ. આના વિશે જ આપણે આજે આ લેક્ચરમાં ભણવાનું છે. ઓકે, ક્લિયર છે ડાઉટ અહીંયા સુધી? ચાલો આગળ વધીએ. એ પહેલા તો કે ભાઈ આ આપણી એપ્લિકેશનનું હોમ પેજ છે. હોમ પેજમાં જે લોકોએ ડાઉનલોડ ના કર્યું હોય એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરી લો એટલે અહીંયા કેમ સાહેબ તો કે એપ્લિકેશન કોર્સ માટે નહીં, કોર્સ માટે જ નહીં, પણ અહીંયા તમને કરંટ અફેર છે અને ક્વિઝ છે એકદમ ફ્રી ઓફ કોસ્ટ મળે છે. તમે અહીંથી ડેલી ક્વિઝ છે એટેન્ડ કરી શકો. સાથે આપણા યુટ્યુબ ચેનલમાં શોર્ટ્સમાં પણ કરંટ અફેરના ટોપ 10 ક્વેશ્ચનવાળા શોર્ટ્સ આવે છે. હવે તો કે ભાઈ દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર છે એ શું કરે તો કે એ વેરા નાખે. આ વેરા છે એ ડાયરેક્ટ હોય, ઇનડાયરેક્ટ હોય, પણ દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચવા વળે આ જે વેરો આપણે આપીએ એ જ વેરો છે એ ગવર્મેન્ટ સ્કીમ મારફતે, એટલે કે કોઈને કોઈ સ્કીમ મારફતે ગવર્મેન્ટ પાછા આપણે આપે. એટલે એનો મતલબ કે આપણા રૂપિયા જ પાછા રિટર્ન આપણા જ થાય. એટલે કે દેશની જે આર્થિક જરૂરિયાતો પહોંચી વળે એના માટે આ ટેક્સ, એટલે કે એક જે મની સર્ક્યુલેશનમાં એક સાયકલ છે કે ભાઈ અહીંયા આપણે છે, અહીંયા આપણે ઊભા છે, ઠીક છે, અને આ આખી સર્ક્યુલેશનમાં કે આપણે ટેક્સ અહીંયા ગવર્મેન્ટને ચૂકવીએ, અહીંયા ગવર્મેન્ટને ચૂકવો, પછી એ જ ટેક્સ ગવર્મેન્ટ કોઈ સ્કીમ, કોઈ પણ કંઈ લોન્ચ કરે, કંઈ પણ કે ભાઈ કંઈ લાભવાળી સ્કીમ કે કંઈ પણ વસ્તુ ને એ આપણા થકી એ રૂપિયો પહોંચાડે અથવા કંઈ દેશમાં કંઈ સુધાર કરે તો એના માટે આ ટેક્સ ઉઘરાવવામાં આવે. હવે તો કે આ ટેક્સના બે ભાગ છે, પ્રત્યક્ષ ટેક્સ અને પરોક્ષ ટેક્સ. પ્રત્યક્ષ એટલે કે આ તમારો ડાયરેક્ટ ટેક્સ. આ મેં તમને સમજાવ્યું ડાયરેક્ટ ટેક્સમાં શું શું આવે તો કે ઇન્ડિવિજ્યુઅલ ઓર્ગેનાઇઝેશન જે આપે તે. પરોક્ષ કર તો આ તમારો થયો ઇનડાયરેક્ટ ટેક્સ. ઇનડાયરેક્ટ ટેક્સમાં અલગ અલગ હતા, પહેલા વેટ હતો, સેલ્સ ટેક્સ હતો, સર્વિસ ટેક્સ હતો. આ બધા મિક્સ કરીને એક ટેક્સ આવ્યો અને એ ટેક્સ થયો જીએસટી. તો કે આગળ જતા શું થયું તો કે ભાઈ આ જે પરોક્ષ વેરાઓ એટલે કે જે ઇનડાયરેક્ટ ટેક્સ છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અથવા તો કે કેન્દ્ર શાસિત પ્રદેશ બધામાં અલગ અલગ ઉઘરાવવામાં આવતો, બધી જગ્યાએ ઉઘરાવવામાં આવતો. અને શું થયું તો કે ભારતના સંદર્ભમાં પરોક્ષ વેરાઓ વિવિધ સ્વરૂપે વસૂલ કરવામાં આવતા. પરોક્ષ વેરાઓની વિવિધતા અને તેમની કાયદેસરની જોગવાઈઓની વિવિધતાને કારણે તેમના સંચાલનમાં સરકાર, વેરા અધિકારીઓ અને કર ચૂકવનારો માટે ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. તો કે ભાઈ જે આ ઇનડાયરેક્ટ ટેક્સ હતા, જે પરોક્ષ કર હતા, એ રાજ્ય સરકારે અલગ અલગ રીતના લે, બધી રાજ્યો, કેન્દ્રો એ બધા અલગ અલગ લે, અને એને લીધે તો કે સરકારને મુશ્કેલી થતી, કેમ કે અલગ અલગ ટેક્સ હતા, અલગ અલગ વસ્તુ હતી, તો એ બધી ભેગી કેમ કરવી. તો આ બધી મુશ્કેલીઓ છે એને તો કે એનું નિરાકરણ કરવા માટે જ સરકાર તો કે 1 જુલાઈ 2007 થી શું લાવી તો કે 1 જુલાઈ 2007 થી વસ્તુઓ અને સેવાનો કર અસ્તિત્વમાં આવ્યો, જે જ વસેક અને એ જ તમારો જીએસટી. ઠીક છે, એ જ તમારો જીએસટી. તો કે આ સમસ્યાના નિવારણ માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાના સ્થાને એક દેશ એક કર, એક દેશ એક કર સાથે એક નવો કર આવ્યો અને આ તમારો થયો જીએસટી, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, જે ક્યારે અમલમાં આવ્યો આ અગત્યનું છે 1 જુલાઈ 2017 થી દાખલ કરવામાં આવ્યો. વસ્તુ અને સેવાના કરને આપણે સંક્ષિપ્તમાં સમજીએ તો આવી રીતના થયો કે પહેલા કેન્દ્ર સરકારનો પરોક્ષ કર પ્લસ રાજ્ય સરકાર અથવા કેન્દ્ર શાસિત પ્રદેશનો પરોક્ષ કર. પહેલા કેન્દ્રનો એક અલગથી ટેક્સ લાગતો, આ પ્લસ એની ઉપર તો કે એની ઉપર પછી રાજ્ય સ્ટેટ ટેક્સ લગાવે, અને પ્લસ
કેન્દ્ર શાસિત પ્રદેશ લગાવે. તો આ બેને મર્જ કરે એટલે કે આ બંને અલગ અલગ હતા પહેલા, એ બેને અત્યારે પ્લસ કરીને સિંગલ એક ટેક્સ લાગે, જે તમારો થયો જીએસટી. ઠીક છે. અહીંયા તો કે કેન્દ્રીય વેચાણ વેરો લાગે, પછી કેન્દ્રીય શાબકારી જકાત લાગે, વધારાની કસ્ટમ ડ્યુટી લાગે, સેવા કર લાગે. અહીંયા તો કે પ્રદેશમાં રાજ્યમાં શું લાગે, તો પ્રદેશના પરોક્ષ કરોમાં મૂલ્ય વૃદ્ધિ વેરો, ખરીદ વેરો, વેચાણ વેરો, મનોરંજન વેરો, આ બંને તો કે આમાંથી આ માઇનસ અથવા આ પ્લસ માઇનસ થઈ બંને મિક્સ થઈ અને એક વેરો આવ્યો, જે આવ્યો તમારો જીએસટી. ઠીક છે. અને આ 1/7/2017 થી અસ્તિત્વમાં આવ્યો, એટલે આ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખજો. ઓકે, આ વસ્તુ યાદ રાખજો. ક્લિયર છે અહીંયા સુધી? કંઈ પણ ડાઉટ, ક્વેરી કંઈ પણ હોય તો કહો. ઠીક છે, ચાલો આગળ વધીએ. વસ્તુઓ અને સેવાના કરને સંક્ષિપ્તમાં વસેક તરીકે ઓળખવામાં આવે છે. તો આ વસેક એટલે એ જ થયું જીએસટી. વસેક એટલે તમારું જીએસટી. તો આ ક્યાંય ખોવાઈ નહીં જતા. ઠીક છે. કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વસ્તુઓ અને સેવાઓના કરના સંદર્ભે વ્યવહારોની સામ્યતા અને ઉદ્દેશલક્ષી અમલીકરણ માટે 5 વસેકેરા કાયદાઓ બનાવવામાં આવ્યા. તો કે આ જે જીએસટી અમલમાં આવ્યો, તો કે ભાઈ કેન્દ્ર, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ એનું પરફેક્ટ આયોજન થાય અને કમ્પ્લીટ થાય એના માટે 5 અલગ અલગ કાયદાઓ, વેરા કાયદાઓ બનાવવામાં આવ્યા. એ કયા? તો કે એ તમે જ્યારે તમે પિક્ચર જોવા જતા હશે, તમે કંઈ પણ વસ્તુ જોવો તો એમાં તમે 2 ટેક્સ તમને દેખાય, સીજી આપણે એસજીએસટી, યુજીએસટી, સીજીએસટી એવું કંઈક લખેલું આવે. તો એનો મતલબ સેન્ટ્રલનો એટલો, રાજ્યનો એટલો, એ બે અલગ અલગ આવે એમાં લખેલું. ને લાગે સંયુક્ત બે, કપાઈ બેમાંથી એક. જમવા ગયા હોય ને તમે ક્યાંય રેસ્ટોરન્ટમાં, ત્યાં પણ આ લાગે છે જીએસટી. તો એમાં તમે જોજો. તો આ વસ્તુ શું છે એ જ અહીંયા છે. જો પેલું કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓનો કર, જેને આપણે કહીએ છીએ સીજીએસટી. આ સીજીએસટી એક્ટ, તમે કોઈ પણ જમવા માટે ગયા હોય, તમારું 1000 રૂપિયાનું બિલ આવ્યું હોય ને, તો અહીંયા લખેલું હોય સીજીએસટી, જીએસટી ફલાણા ટકા એટલો, ને આ એસજીએસટી, જીએસટી તમારો એટલા ટકા, ફલાણા ટકા. એ અહીંયાથી આમાં ઉમેરાય, પછી તમારું બિલ આવે 1100નું. એટલે ભાઈ 1000નું જેમાં 1100નું બિલ, તો આ તમારું શું થયું? તો કે જીએસટી લાગ્યું. તો આ સીજીએસટી શું છે? તો કે એ જે કેન્દ્રની વસ્તુઓ અને સેવાઓ કર કાયદો જે લાગે છે તે, તો કે આ કાયદામાં કેન્દ્રીય વસ્તુઓ અને સેવાઓની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. તો આમાં કેન્દ્રીય વસ્તુઓ ઉપર લાગ્યા, અને કેન્દ્રની વસ્તુ એટલે કે કેન્દ્ર આ વેરો લે છે. રાજ્ય વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, જેમાં એસજીએસટી, તો કે આ કાયદામાં જે તે રાજ્યના વસ્તુઓ અને સેવાનો પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈઓનો સમાવેશ થાય છે. ઠીક છે. તો કે આ રાજ્ય માટે લાગે છે એસજીએસટી. એની જેમ સેમ તો કે કેન્દ્ર શાસિત, તો કેન્દ્ર શાસિતમાં તમે ક્યાંય જશો, તમે દીવ દમણ જાઓ, ચંદીગઢમાં જાઓ કે ક્યાંય દિલ્હીમાં જાઓ, તો ત્યાં તમારે આ લખેલું આવશે યુટીજીએસટી એક્ટ, યુટીજીએસટી. તો યુટીજીએસટી શું છે? તો કે આ છે કેન્દ્ર શાસિત પ્રદેશ છે, ત્યાંની વસ્તુઓ અને સેવાની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈ છે આમાં, આ એક્ટમાં. ચોથો તો કે સંકલિત વસ્તુઓ અને સેવાઓ કર કાયદો, જેને કહીએ છે આઈજીએસટી. તો કે બંને સંકલિત એટલે કે મિશ્રણવાળી વસ્તુ હોય, કે જેમાં બેનું ટાઈઅપ હોય, એવું હોય કે ત્રણેયનું ટાઈઅપ. આ કાયદામાં તો કે 2 રાજ્યો, 2 કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચેના આંતરરાજ્ય વ્યવહારો માટે વસ્તુઓ અને સેવાની પૂર્તિના વ્યવહારો પર કરની જોગવાઈનો સમાવેશ થાય. તો કે કોઈ 2 રાજ્યો વચ્ચે કંઈ વ્યવહાર થાય, 2 કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે અથવા એક કેન્દ્ર સાથે એક રાજ્ય વચ્ચે, તો આ માટે શું થાય? સંકલિત, આઈજીએસટી લાગે. અને પાંચમો તો કે વસ્તુઓ અને સેવાઓ એટલે કે રાજ્ય વળતર કાયદો, જેને કહેવાય છે ધ જીએસટી કમ્પન્સેશન સેસ એક્ટ. તો આ શું છે? તો આ કાયદા હેઠળ વસેકના અમલીકરણના કારણે જે રાજ્યોને વેરા કે આવકમાં ઘટાડો થશે, તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવાના અનુસંધાને છે. તો કે આમાં તો કે ભાઈ જીએસટીનો અમલ તો થયો, જીએસટીનો અમલ થયો, પણ જીએસટીના અમલના લીધે તો કે ભાઈ કોઈ રાજ્યમાં, કોઈ પણ રાજ્યમાં માની લો કે વેરો છે એ ઘટી ગયો, વેરો ઘટ્યો, તો આ વેરો ઘટ્યો એની પણ ભરપાઈ છે સરકારને, એ લોકો એ રાજ્યને કરવી પડશે સરકારને. તો એ કોના દ્વારા કરશે? તો એના માટે આ વસ્તુ કરશે. તો કે આ જે કમ્પન્સેશન એટલે કે આ જે જોગવાઈ છે એ લાગુ પડશે. એમાં તમારે ગમે એમ કરીને તમે ભરપાઈ કરો. બસ આ ઘટાડો કેમ થયો સરકારનું કહેવાનું એમ છે. ઓકે, તો આ વસ્તુ થઈ. આગળ સમજીએ અર્થ અને લક્ષણો. તો કે આનો અર્થ શું છે? આપણે જીએસટી નો અર્થ સમજીએ કે જીએસટી છે એનો અર્થ શું? તો જીએસટી નો અર્થ જો અહીંયા એકદમ સારી રીતે ભાષામાં આપ્યો, તે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી અને વસ્તુઓ અને સેવાઓને એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા, તેને વસ્તુઓ અને સેવાનો કર તરીકે ઓળખવામાં આવ્યો. આ જ તમારો થયો જીએસટી. તો કે ભાઈ અહીંયા કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશ, એ પણ ઉમેરજો, કેન્દ્ર શાસિત પ્રદેશ.
તો કે કેન્દ્ર શાસિત આપણા દેશમાં જે અલગ અલગ રાજ્યો હતા, એટલે કે કેન્દ્રના અલગ અલગ કર હતા, રાજ્યના અલગ અલગ કર હતા, કેન્દ્ર શાસિત પ્રદેશમાં અલગ અલગ પરોક્ષ કર હતા. આ બધા પરોક્ષ કર જે તો કે કોની ઉપર લાગતા, તો કે ગુડ્સ અને સર્વિસ ઉપર. આ બધા કર છે એને મિક્સ કરીને એક કર બનાવવામાં આવ્યો, અને આ જ તમારો કર થયો વસ્તુ અને સેવાનો કર, જેને કહેવાય વસેક અથવા જીએસટી. ઠીક છે, ગુડ્સ અને સર્વિસ ટેક્સ. ક્યારે અમલમાં આવ્યો તો કે 2017માં. વસ્તુઓ કે સેવાની પૂર્તિ સપ્લાય પર લાદવામાં આવતો કર એટલે કે વસ્તુઓ અને સેવાનો કર. તો કે વસ્તુઓ અને સેવાની જે પૂર્તિ સપ્લાય ઉપર જે કર લગાડવામાં આવે વસ્તુઓ અને સેવાઓ ઉપર, એની એ જ કર એટલે કે તમારો આ જીએસટી, જેને ટૂંકમાં આપણે શું કહીએ, જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. ઠીક છે, જેને આપણે ટૂંકમાં શું કહીએ તો કે જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા સુધી તમને કંઈ ડાઉટ ક્વેરી કંઈ પણ હોય તો કહો, કેમ કે આ અગત્યનો ટોપિક છે. આવકવેરા અધિનિયમ છે 1961, એ પણ ધ્યાન રાખજો. ઠીક છે, એ પણ તમારે એ પણ કરવાનો છે. ઓકે, તો અહીંયા સુધી ક્લિયર છે. ચાલો આગળ વધીએ. આગળ વધતા પહેલા આ જરા જોઈ લેજો કે ભાઈ આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ તો કરી લીધી, પણ અહીંયા પણ તમને ફ્રીમાં કંઈ વસ્તુ મળે છે. જેમ કે અહીંયા ફ્રી ટેસ્ટ સિરીઝમાં ડેલી જનરલ નોલેજની ક્વિઝ મળે છે તમને, જેમાં 10 મિનિટ તમારી 10 ક્વેશ્ચન અને 10 માર્કના તમે અહીંયા એટેમ્પ કરી શકો. અહીંયા જનરલ નોલેજના ક્વેશ્ચન તમને જીકેના ક્વેશ્ચન 10 મળે. તમારું જીકે છે અહીંયા તો કે આ પેપરમાં તમારું જીકે છે કરંટ અફેર સાથે 20 માર્કનું છે. તમારું ગુજરાતી તો કે ગુજરાતી 10 માર્કનું છે. તમારું ઇંગ્લિશ તો કે ઇંગ્લિશ પ્રિલિમમાં 10 માર્કનું છે. તમારો જાહેર વહીવટ જે 10 માર્કનો છે. અને ગણિત અને રીઝનિંગ આ 10 માર્કનું છે. તો તમારા આ 40 અને 60 માર્ક તમારા નોન ટેક છે. 90 માર્કનું તમારું કોમર્સનું છે, જેનું આપણે અત્યારે આ બધું મગજમારી કરીએ છીએ. 90 માર્ક કોમર્સ છે, 60 માર્ક તમારું નોન ટેક છે. આ 60માં તમે સારો સ્કોર કરી આવો, અહીંયા તમે એવરેજ સ્કોર કરો તો એ તમે પ્રિલિમ પાસ થઈ આવો, પણ તમારે મેન્સનું કરવું પડશે ને, એના માટે જ આપણે આ બધી તૈયારી કરીએ છીએ. ક્લિયર છે અહીંયા સુધી? આગળ વધીએ. જીએસટી સમજાઈ ગયું, ડાયરેક્ટ ટેક્સ ઇનડાયરેક્ટ ટેક્સ સમજાઈ ગયું, પ્રત્યક્ષ પરોક્ષ કર સમજાઈ ગયું. હવે આગળ વધીએ. આગળમાં તો કે હવે આના લક્ષણો શું છે, તો કે એક જ કર. પહેલું લક્ષણ તો કે વસ્તુ અને સેવાના એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. ભાઈ પહેલા અલગ અલગ કર હતા, હવે એક જ કર કરી નાખ્યો. પહેલા તો કે વેટ લેવાતો, સર્વિસ ટેક્સ લેવાતો, એવા બધી અલગ અલગ ટેક્સ લેવાતા. અત્યારે હવે એક જ કર થઈ ગયો. પૂર્તિ પર કરની વસૂલાત તો કે વસ્તુઓના ઉત્પાદન અથવા વસ્તુઓના વેચાણ અથવા સેવાઓ પૂરી પાડવાના સ્થાને વસ્તુઓ અને સેવાની પૂર્તિ એટલે કે પર કર વસૂલ કરવામાં આવે. તો કે પહેલા એવું થતું, વસ્તુના ઉત્પાદન ઉપર ટેક્સ લાગતો, વેચાણ ઉપર ટેક્સ લાગતો, એને ફેરબદલ કરવામાં ટેક્સ લાગતો. પણ અત્યારે તો કે ભાઈ અત્યારે ઓનલી એક જ ભાઈ કે વસ્તુ અને સેવાની પૂર્તિ સપ્લાય ઉપર ટેક્સ લગાડવાનો, એ જ ટેક્સ એટલે કે જીએસટી. ત્રીજો તો કે વસેક કાઉન્સિલ. વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ એટલે કે જીએસટી કાઉન્સિલ હેઠળ થાય છે. જીએસટી કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ ધરાવે છે અને તેના અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે છે. તો આ ઇમ્પોર્ટન્ટ છે. આ એકદમ આઈએમપી ક્વેશ્ચન છે કે ભાઈ જીએસટી નું જે કાઉન્સિલ છે એનો અધ્યક્ષ કોણ, તો એનો અધ્યક્ષ આપણો નાણામંત્રી, ફાઇનાન્સ મિનિસ્ટર. હાલમાં કોણ છે? ફાઇનાન્સ મિનિસ્ટર આપણા હાલમાં છે નિર્મલા સીતારામન. એ જ છે કે ઠીક છે, નિર્મલા સીતારામન જ છે ને ફાઇનાન્સ મિનિસ્ટર. તો એ છે, એ જ આના અધ્યક્ષ થાય. આના જે કાઉન્સિલ હોય ને જીએસટી, અને આ જે આની કાઉન્સિલ છે એમાં તો કે દરેક રાજ્યનો પ્રતિનિધિત્વ એમાં પ્રતિનિધિ હોય, કેન્દ્ર શાસિત પ્રદેશનો પણ પ્રતિનિધિ હોય. વસેકનો દર તો કે વસેકના દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. તો કે જીએસટીમાં પણ એવું નથી કે બધા ઉપર સમાન ટેક્સ લગાવવાનો, વસ્તુઓ ઉપર અલગ અલગ પ્રકારનો ટેક્સ લગાવવાનો. રિસન્ટલી જ ચેન્જ થયો, તમને ખબર છે કે હમણાં રિસન્ટલી જે ટેક્સનો જે છે ક્રાઇટેરિયા ક્યાંય ને ક્યાંય અમુક વસ્તુમાં છે ચેન્જ થયો છે. તો કે ભાઈ અમુક વસ્તુ હમણાં સસ્તી થશે, અમુક વસ્તુ હમણાં મોંઘી થશે, એવું કીધું. હમણાં કાર ને 4 વ્હીલર ને એવું બધું કંઈક સસ્તું થવાનું છે, ટેક્સ ઘટાડ્યો છે. તો વસ્તુઓ ઉપર અલગ પ્રકારનો પણ આ ટકાવારી જે નક્કી કરવી એ પણ કોણ નક્કી કરે, તો કે આ કાઉન્સિલ બધી વિચાર વિમર્શ કરી અને પછી આનો ટકાવારી દર છે નક્કી કરે. આગળ તો કે આયાત અને વસેક, કે વસ્તુઓ અને સેવાઓની આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ધ્યાનમાં લેવાય છે. તો કે આમાં જે વસ્તુને આપણે આયાત કરીએ કે ભાઈ વસ્તુને આપણે નિકાસ કરીએ, એમાં ખાસ કરીને જે આયાત કરીએ તો કે એ એકબીજા રાજ્યની કે ભાઈ જે એ લોકોને જરૂર ક્યારે પડે આયાતની, કે કંઈક વસ્તુ ઘટતી હોય ત્યારે, તો એના માટે આને ધ્યાનમાં લેવામાં આવે છે. ઠીક છે. વસેક પરત જમા તો કે ઇનપુટ ટેક્સ ક્રેડિટ, ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. તો કે તમે જ્યારે ખરીદી કરો ત્યારે તમે જે જીએસટી ચૂકવો એ જ જીએસટી તમે જ્યારે વેચાણ કરો ને ત્યારે ચૂકવવા પાત્ર એટલે કે તમને એમાંથી એની બાદ બાકી મળે, એટલે તમને ત્યાં ડબલ બેનિફિટ થાય. બીજું
કર વહેંચણી, તો કે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વૈશ્વિકની વહેંચણી અંગેની યોગ્ય વ્યવસ્થા ઊભી કરવામાં આવેલ છે. તો કે આના લીધે એક વસ્તુ એ પણ ફાયદો થયો કે ભાઈ રાજ્યને રાજ્યનો કર મળી જાય અને કેન્દ્રને કેન્દ્રનો મળી જાય, કેન્દ્ર શાસિત પ્રદેશને કેન્દ્ર શાસિત પ્રદેશનો મળી જાય. એટલે એને લીધે શું થયું તો કે ભાઈ રાજ્યો અને આ જે કેન્દ્રનો કર છે એના કંઈ ડખા ન રહ્યા એની વચ્ચે. રાજ્ય રાજ્યનું લઈ જાય, કેન્દ્ર કેન્દ્રનું લઈ જાય. ઠીક છે. કર નિર્ધારણ, 8મો પોઈન્ટ, તો કે વસેકના દર વસ્તુ સેવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. તો આ તમને મેં હમણાં કીધું એમ કે ભાઈ કોઈ પણ વસ્તુ ઉપર જીએસટી છે સરખો ન હોય, જીએસટી અલગ અલગ ટકાવારી હોય. તો એ કોની ઉપર નક્કી, કેવી રીતના નક્કી કરવામાં આવે તો કે એ નક્કી કરવામાં આવે અહીંયા જો તો કે એની જરૂરિયાતો, આ વસ્તુ અને સેવાની જે જરૂરિયાતો છે એને જોઈ અને સરકાર પછી એની ઉપર ટેક્સ છે કયો એટલે કે આની કાઉન્સિલ છે એ નક્કી કરે કે કેટલા ટકા રાખવું હોય. પૂર્વ નિર્ધારણ કરનું માળખું, વસેકના વસ્તુઓ માટે એક સેવાઓ પર લાગુ પડતા દરનું પૂર્વ નિર્ધારિત માળખું આપવામાં આવેલ છે. તો કે કોઈ પણ સેવાઓ ઉપર તમે તો કે એનું અગાઉથી નિર્ધારણ કરેલું માળખું છે એ પણ આ લોકોએ બનાવેલું છે. 5 વસેક કાયદાઓ, આ તો આપણે ભણ્યા હમણાં, તો કે વસકના અનુસંધાને કુલ 5 કાયદાઓ પસાર કરવામાં આવ્યા. જેમાં તો કે કયા 5 કાયદાઓ તો કે ભાઈ રાજ્ય માટે અલગ, કેન્દ્ર માટે અલગ, કેન્દ્ર શાસિત પ્રદેશ માટે અલગ, સાથે સાથે તો કે આંતર વ્યવહાર માટે એટલે કે સામસામા રાજ્યો કેન્દ્ર શાસિત પ્રદેશ, રાજ્ય કેન્દ્ર શાસિત સંકલિત તો એના માટે અલગ. અને 5મો તો કે કોઈ રાજ્ય છે જીએસટી ની આ વેરો આવ્યો પછીનો વેરો ઘટ્યો તો એના માટે પણ એને કંઈક જોગવાઈ કરવી પડે. સમાનતા, સમગ્ર દેશમાં વૈશ્વિક અંગે કાયદાઓ, નિયમો, પ્રક્રિયાઓ અને વેરાની દરો સમાન રાખવામાં આવેલ છે. એટલે કે આમાં એવું થયું કે પહેલા એવું થતું કે ભાઈ બધા રાજ્યોમાં કેન્દ્રોમાં અલગ અલગ ટકાવારી દરનો ટેક્સ લાગતો. હવે તો કે હવે એક જ ટેક્સ, તમે અહીંયા જે વસ્તુ ખરીદો એ જ વસ્તુ તમે પંજાબમાં, દિલ્હીમાં કે કોઈ પણ રાજ્યમાં જાઓ તો એનો તમને ત્યાં પણ ટેક્સ એટલો જ લાગશે, એમાં કે ટેક્સ વધારે લાગશે નહીં. હવે એના લાભો, લક્ષણો સમજાઈ ગયા, લક્ષણો સમજાઈ ગયા, કઈ ડાઉટ ક્વેરી હોય તો બોલો. ચાલો હવે લક્ષણો સમજાઈ ગયા હોય તો એના લાભ આપણે ભણીએ છે. લક્ષણો સમજાઈ ગયા, ચાલો લાભ ભણીએ. બેનિફિટ ઓફ જીએસટી, બેનિફિટ ઓફ જીએસટી માં વાત કરીએ તો કે આ એક જ કર છે. પેલો લાભ તો એ જ છે કે ભાઈ પેલા અલગ અલગ દેવા પડતા, હવે એક જ દેવો પડે. એટલે એનો મતલબ કે મારે અલગ અલગ પેલા જમા કરવા જવા હતા એને એક દેવા જાવ તો એ લાભ જ થયો. તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ કરોના સ્થાને એક જ કરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી, જે તો લાભ જ છે. કે ભાઈ પહેલા આપણા માટે લાભ છે, કેન્દ્ર માટે લાભ છે, રાજ્ય માટે લાભ છે. હવે આ ટેક્સ છે એટલે આપણા માટે લાભ ન કહેવાય, પણ મેઇન વસ્તુ કહેવાનો મતલબ એ છે કે પહેલા તમારે 5 જાતના અલગ અલગ ટેક્સ દેવાના થતા. તમે એવું કંઈ ધંધો કંઈ પણ વસ્તુ લઈને બેઠા તો અત્યારે તમે એક ટેક્સ આપો, જેમાં તો કે આ આપણો પણ ફાયદો થયો છે ક્યાંય ને ક્યાંય અર્થે. જો કે ટેક્સ છે એટલે ફાયદો તો ના કહેવાય, પણ ફાયદો થયો છે, હાલો ફાયદો માનીએ. સામે તો કે ફાયદો શું થયો કે પહેલા આપણે 5 જગ્યાએ ભરવો જ પડતો, હવે એ એક સાથે ભરવો પડે, એટલે એમાં કંઈ ફાયદો ન કહેવાય. પણ એક થોડી આપણી તો કે આપણે ફિઝિકલી થોડોક આપણે રાહત મળી છે કે પહેલા દોડવું પડતું, હવે એક જગ્યાએ જ કામ થઈ ગઈ. ઓકે, હવે આમાં તો ફાયદો કોને થયો? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને. શું ફાયદો થયો તો કે ભાઈ પહેલા એને અલગ અલગ બધા લેવા પડતા ટેક્સ, અલગ અલગ ટેક્સ એ લોકો લેતા, પછી એની અલગ અલગ જોગવાઈઓ બધાનો સરવાળો કરે એને પાછા તો કે આમાં તો આપણે હિસાબો લખવાના છે તો હિસાબોમાં અલગ અલગ ટેક્સ દર્શાવવાના, એ બધું માથામારી હતી. તો હવે તો એક સિંગલ જીએસટી બસ, એટલે એ પણ એના માટે પણ ફાયદો, કેન્દ્ર અને રાજ્ય માટે મોટો ફાયદો થયો. સરળ કર વ્યવસ્થા, સરળ કર વ્યવસ્થા તો મને તો નથી લાગતી, પણ આ લોકો કહે છે કે વિવિધ પ્રકારના પરોક્ષ વેરાઓ રદ થવાથી પરોક્ષ કર વ્યવસ્થા સરળ બની છે. તો એનો મતલબ કે આ કહેવાનું એમ છે કે ભાઈ અહીંયા તમે અલગ અલગ પરોક્ષ કરવેરા હતા એ બધા રદ થઈ ગયા અને એની જગ્યાએ એક વેરો આવ્યો હતો, જેથી તમારી આ વ્યવસ્થા છે સરળ થઈ ગઈ છે. સરળ તો શું કહેવાય ભાઈ, પહેલા અમે ભરતા ને અત્યારે ભરીએ જ છે, તો સરળ તો ના કહેવાય. પણ પહેલા અમે 5 જગ્યાએ ધક્કા ખાઈને 5 જગ્યાએ 5 વસ્તુ ભરતા, હવે અમે એક જગ્યાએ ભરીએ છીએ. આ તમારી સરળ વ્યવસ્થા થઈ. આગળ બેવડા કર દૂર, તો કે વસેકના અમલીકરણ પહેલા કર ભરનારાઓ માટે બેવડા કર ભરવાની જવાબદારી ઊભી થતી હતી, તે હવે દૂર થઈ ગઈ છે. શું તમને સાચું લાગે છે કે આ વસ્તુ દૂર થઈ છે? શું તમને લાગે? તમારી શું રાય છે? તમારી શું રાય છે? કોમેન્ટમાં જણાવજો. શું તમારી રાય છે કે બેવડા કર દૂર થયા છે? તો કે ભાઈ તમે 5 જગ્યાએથી પહેલા 10 રૂપિયા લેતા અને 50 રૂપિયા લેતા ને હવે તમે 45 રૂપિયા તો લવ છો એક સાથે, તો 5 રૂપિયાનો અથવા તમે અત્યારે 50ના 52 લવ છો, ક્યાંક ને ક્યાંક 50ના 55 લવ છો, તો એમાં કંઈ બેનિફિટ તો નથી. પણ હા, આપણે લખવું પડશે ભાઈ, કેમ કે અહીંયા આ લોકોએ લખ્યું છે એટલે પરીક્ષામાં લખવું પડશે. આગળ ભાવ ઘટાડાનો લાભ, તો કે ઉપભોક્તા માટે વસ્તુઓ અને સેવાઓના ભાવમાં ઘટાડો થવા પામે છે. ભાવ ઘટાડો ભાઈ, પણ જે જરૂરિયાતની વસ્તુ છે એમાં તમે વધારો રાખ્યો છે, એમાં જ તમે વધારી દેશો, આવું બને છે.
તો ભાવ ઘટાડામાં હા એક ફાયદો કહેવાય આ કે ભાઈ ભાવ ઘટાડો થયો તો એની ઉપર ટેક્સ ઓછો લાગે, પણ ટેક્સ જ વધારે હોય તો ટેક્સનો રેટ છે આમાં 0 થી 28% સુધીની ફિક્સ છે, પણ જે વસ્તુ છે એની ઉપર 28% રાખ્યો અને બીજી વસ્તુ ઉપર 2-5% રાખ્યો તો એનો મતલબ પણ આપણે ફાયદો લેવાનો છે. તો કે ભાઈ ભાવ ઘટાડાનો લાભ થાય. સમાન વેરો, તો કે સમાન બધામાં જ્યાં તમે એમ ગમે ત્યાં જાઓ તો તમારે સમાન વેરો દેવાનો. છઠ્ઠો કરચોરીમાં ઘટાડો, તો કે ભાઈ જે લોકો ટેક્સ ભરવામાં ચોરી કરે, દૂષણમાં ઘટાડો થયો, વ્યવસ્થામાં પારદર્શિતા પ્રસ્થાપિત થાય. તો કે આમાંથી તમે છટકબારી તમને કોઈ ના મળે. તમે કોઈ પણ ગુડ્સ અને સર્વિસનું પ્રોડક્શન કરો છો, કોઈ પણ વસ્તુ કરો એટલે તમારે જીએસટી સર્ટિફિકેટ, અત્યારે જીએસટી નંબર અને જીએસટી એટલે જીએસટી સર્ટિફિકેટમાં જ આવે. આ જીએસટી સર્ટિફિકેટ અને પહેલા સૌથી પહેલા તો કે એનું રજીસ્ટ્રેશન તમારે કરવું પડે. તમે કંઈ પણ પેઢી કે કંઈ પણ કરો તો, અથવા જે લોકોનું ઓલરેડી હતું એ લોકોને આ બધામાં રજીસ્ટ્રેશન કરવું પડ્યું. તો હવે એનો મતલબ કે આમાં રજીસ્ટ્રેશન થયું એટલે તમારા બધા આંકડા છે ઓનલાઈન છે, એટલે તમે કંઈ પણ કરચોરી છે કરી નહીં શકો, તમારે ભરવો જ પડશે. ઠીક છે, તમારે ભરવો જ પડશે. આગળ વશેક પરત જમા, તો આ એક સારું છે કે ભાઈ આમાં કહે છે કે ખરીદી પર તમે ચૂકવવું હોય કે વેચાણ ઉપર તમે ચૂકવું હોય તો પાછા ખરીદી કરો, ખરીદી પર વેચાણ કરો તો તમને પાછો વશેક જીએસટી છે તમને પરત મળી જાય. તો આ એક બેનિફિટ છે. અર્થતંત્રમાં ઉપયોગી, તો કે અર્થવ્યવસ્થામાં મજબૂતાઈ પ્રાપ્ત થાય છે. તો કે એક સાથે રૂપિયા એટલા બધા આવે, કરચોરીના આવા ઘણા બધા ફાયદા થયા, જેથી વેરો છે એક સાથે આવી હશે એટલે એને લીધે શું થાય, અર્થતંત્ર મજબૂત બને, દેશ મજબૂત બને, આર્થિક સ્થિતિ છે દેશની મજબૂત થાય. સમાન પ્રાદેશિક વિકાસ, તો કે રાજ્યોનો સમાન વિકાસ થવા પામશે, પ્રાદેશિક અસમાનતા ઘટવા પામશે. તો એને લીધે આ લોકોનું કહેવાનું માનવાનું એવું છે કે ભાઈ જીએસટી થી શું થશે, તો કે પહેલા એવું થતું કે અલગ અલગ ટેક્સ હતા. ગુજરાતમાં વધારે ટેક્સ હોય, બીજા કઈ રાજ્યમાં ઓછો ટેક્સ હોય, અથવા બીજા રાજ્યમાં વધારે ટેક્સ હોય, ગુજરાતમાં ઓછો ટેક્સ હોય. તો રાજ્યમાં આવક ઓછી આવે તો રાજ્યનો વિકાસ ના થાય. અહીંયા આ કહેવાનો મતલબ એવો છે, એમ કહે છે કે ભાઈ જીએસટી આવ્યો એટલે બધા રાજ્યોને એક સરખો ટેક્સ મળે. તો રાજ્યની આવક રાજ્યમાં જશે, કેન્દ્રની આવક કેન્દ્રમાં જશે, કેન્દ્ર શાસિત પ્રદેશની આવક કેન્દ્ર શાસિત પ્રદેશમાં જશે. તો આ જે ટેક્સની આવક છે સમાન બધા રાજ્યો પાસે સરખી આવશે. તો એનો મતલબ કહેવાનો મતલબ એમ કે ભાઈ સમાન રાજ્યનો વિકાસ, બધાનો વિકાસ સરખી રીતના થશે. છે વહીવટી કામગીરીમાં ઘટાડો, વહીવટી કામગીરી, તો કે કર ભરનારની હિસાબી કામગીરીમાં ઘટાડો થવા પામ્યો. તો કે ભાઈ આ તમે જો જીએસટી તમારા પણ કોઈને કોઈ ઘરના કે કોઈને કોઈ સંકળાયેલા હશે ક્યાંય ધંધા જોડે, તો જીએસટીમાં તો કે આમાં તો કે હા વહીવટી કામગીરી ઘટી છે સરકાર માટે. પહેલા અલગ અલગ ટેક્સ છે એને બધાએ મૂકવા પડતા, એ આવે એટલે એના સરવાળા બાદબાકી કરવા પડતા, એને મેનેજ કરવા પડતા. અત્યારે હવે એક જ ટેક્સ ને એમાં પણ તો કે હવે સરકાર પાસે ડાયરેક્ટ છે આંકડો જ જાય છે, જે રૂપિયા ભરાય ને એ. હવે અત્યારે બીજું બધી મારા મહામારી તો કોના માટે છે, તો કે જેને ભરવાનો છે એના માટે. પેલા ભાઈ જીએસટી નું રજીસ્ટ્રેશન કરે, એનો સર્ટિફિકેટ લઈ આવે, એનો નંબર લઈ આવે, પછી દર મહિને કે દર વર્ષે તું જીએસટી ભર. તો એમાં ભારણ કોના માટે છે માથે છે, તો કે પબ્લિક જે લોકો જીએસટી ભરે છે એના માટે. સરકાર પાસે તો ડાયરેક્ટ જીએસટી આવી હશે તો વહીવટી કામકાજ તો ઘટશે જ, કેમ કે એની પાસે ડાયરેક્ટ જમા થઈને ખાતામાં રૂપિયા પડી હશે. સરકારી કામગીરીમાં ઘટાડો, તો કે હા એ તો થયું જ, મેં તમને કીધું એમ. તો કે ઓફિસોમાં કામગીરી ઘટી, કેમ કે હવે તો કે જે તમારે બીજા ઘણા બધા ટેક્સો હતા બધાને મેનેજ કરવા પડતા, અત્યારે એક જ ટેક્સ થયો. તો આ બધા લાભો છે તમારે લખવાના છે, આ પૂછાઈ શકે મેન્સમાં. વસ્તુઓ અને સેવાઓ કરના રેટ, તો કે હવે અત્યારે રેટ કેટલો છે નોર્મલી, તો આ બુક્સમાં અત્યારે છે, આમાં ચેન્જીસ પણ થતા કરે છે, પણ મેં આપણે 11માં કોમર્સના બુક્સનો રેફરન્સ લીધો છે, એમાં આ રેટ છે. આ રેટ ચેન્જીસ પણ હોઈ શકે, પણ આમાં ખાલી મેં બધા વસ્તુનો રેટ નથી લીધો, કેમ કે અવારનવાર ચેન્જ થાય છે. એક રેન્જ પકડી છે કે કેટલા ટકાથી કેટલા ટકો, એટલે મેક્સિમમ કેટલા ટકા જીએસટી છે અને મિનિમમ કેટલા ટકા જીએસટી છે, એની ઉપર અહીંયા આ છે વસ્તુ. ઠીક છે, વસ્તુ અને સેવાઓને એક જ પરોક્ષ કર માળખા હેઠળ આવરી લેવામાં આવ્યા છે, જેને વસ્તુ અને સેવાનો કર. હા ભાઈ અમને ખબર પડી ગઈ. હવે આ કર કાયદા હેઠળ વસ્તુઓ અને સેવાની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને જુદા જુદા કરના દરો નક્કી કરવામાં આવ્યા છે. મૂળભૂત જરૂરિયાતોથી મોજ શોખની સગવડો સુધીની વસ્તુઓ અને સેવાઓ અંગે વિભિન્ન દરો નક્કી કરવામાં આવેલ છે. મૂળભૂત જરૂરિયાતો વસ્તુના સ્વરૂપે હોય છે, જેમાં 0% થી 28% સુધીના દરનો સમાવેશ. તો કે જે વસ્તુઓ અને સેવાઓ છે, તો કે જે વસ્તુઓ અને સેવાઓ પર જે ટેક્સ લાગે છે, વસ્તુ અને સેવાઓ પર ટેક્સ, તો કે એમાં સરકારે નક્કી કર્યું કે ભાઈ ઓછામાં ઓછો 0% અને વધુમાં વધુ તો કે 28%. આની અંદરમાં તો કે આની અંદરમાં ટેક્સ રાખવાનો, અને એ પણ અલગ અલગ વસ્તુઓ અને સેવાઓ પ્રમાણે. એની જરૂરિયાત કેવી છે, એની ડિમાન્ડ કેવી છે, એ પ્રમાણે તો કે આની જે જીએસટી કાઉન્સિલ છે, સરકાર છે, વિચાર વિમર્શ કરે, જે રાજ્યના પ્રતિનિધિઓ છે, કેન્દ્રના પ્રતિનિધિઓ છે, સાથે મળી અને આ દર છે નક્કી કરે. અને હમણાં રિસન્ટલી તમને ખબર છે કે ભાઈ રિસન્ટલી આ દરમાં ચેન્જ થયો છે. અમુક વસ્તુ મોંઘી થઈ છે, ટકાવારી વધી છે, અમુકમાં જીએસટી ઘટ્યો છે.
ઠીક છે, ચાલો આગળ વધીએ. તો કે આવશ્યક જીએસટી ના પારિભાષિક શબ્દો કે અમુક જે આ જીએસટી છે એમાં અમુક શબ્દો છે જે તમને યાદ ન હોય કે ભાઈ તમને એમાં કઈ ડાઉટ ક્વેરી હોય તો એનું ગુજરાતી અને અંગ્રેજી મિનિંગ અહીંયા આપ્યો છે, એટલે જોઈ લઉં. પેલું છે પૂર્તિ. પૂર્તિ એટલે ખરીદ વેચાણમાં થયા, જેને કહેવાય સપ્લાય. સપ્લાય એટલે કે ડિમાન્ડ, ઠીક છે. પરચેઝ, સપ્લાય એટલે કે તમે આપો છો, ઠીક છે, માંગ પુરવઠોને આપણે ભણશું આગળ. પરચેઝ સેલ્સ આવક પૂર્તિ કેન્દ્રીય આવશ્યક, જેને આપણે કહીએ છીએ ઇનપુટ સેન્ટ્રલ જીએસટી, સીજીએસટી, જે કેન્દ્રની આવક જાય એની જોગવાઈ હોય છે. આવક પૂર્તિ રાજ્ય આવશ્યક, જેને કહેવાય ઇનપુટ સ્ટેટ જીએસટી, એસજીએસટી, કે જે રાજ્યની આવકમાં જાય. આવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશના આવશ્યક, જેને ઇનપુટ યુનિયન ટેરિટરી જીએસટી, જેને યુટી જીએસટી કહેવાય, ઠીક છે. આ જે એના 5 કાયદાઓ છે એ જ છે. આવક પૂર્તિ સંકલિત હશે, જેને ઇનપુટ ઇન્ટિગ્રેટેડ જીએસટી, આઈજીએસટી, જેને શું કહેવાય, 2 રાજ્યો હશે, 2 કેન્દ્ર શાસિત પ્રદેશ, 1 રાજ્ય 1 કેન્દ્ર શાસિત પ્રદેશ હશે, જે પણ કંઈ વ્યવહાર થયો તે. જાવક પૂર્તિ કેન્દ્રીય આવશ્યક, જેને કહેવાય આઉટપુટ સેન્ટ્રલ જીએસટી, સીજીએસટી. જાવક પૂર્તિ રાજ્ય આવશ્યક, જેને આઉટપુટ સ્ટેટ જીએસટી, એ પણ એસજીએસટી ની અંડરમાં આવે. જાવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશના આવશ્યક, આઉટપુટ યુનિયન ટેરિટરી જીએસટી, યુટી જીએસટી. જાવક પૂર્તિ સંકલિત આવશ્યક, જેને આઉટપુટ ઇન્ટિગ્રેટેડ જીએસટી, આઈજીએસટી કહેવાય. આંતરરાજ્ય પૂર્તિ, જેને ઇન્ટ્રા સ્ટેટ સપ્લાય કહેવાય, અને આંતરરાજ્ય પૂર્તિ, જેને ઇન્ટર સ્ટેટ સપ્લાય કહેવાય, ઠીક છે. તો આ છે. અને હવે તો કે ભાઈ હવે તમારી જે આ પરીક્ષા છે એમાં 150 માર્કનું તમારું પ્રિલિમ પેપર છે. 150 માર્કની પ્રિલિમ એમસીક્યુ વાળી એક્ઝામ છે. આ એક્ઝામમાં તમારે ક્વોલિફાય થશો તો તમે મેન્સ છે એ આપશો. મેન્સ છે ડિસ્ક્રિપ્ટિવ છે. ડિસ્ક્રિપ્ટિવમાં તમારા 2 પેપર આવશે, ગુજરાતી અને એકાઉન્ટ. એકાઉન્ટમાં ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્ર બધું આવે છે, ઠીક છે. આપણે આંકડાશાસ્ત્રને એક આવશે એકાઉન્ટ ને એક ગુજરાતી ઇંગ્લિશ, ઠીક છે. તો આ બંનેમાં જવા માટે તમારે પહેલા એમસીક્યુ વાળી આ 150 માર્કની પરીક્ષા પાસ કરવી પડશે અને તમારે મેરિટમાં આવવું પડશે. તો તમારે જો મેન આ પ્રિલિમ છે એની પદ્ધતિસરની આ 14 ટોપિક છે એની તમારે તૈયારી કરવી હોય 150 માર્કની, કે બધા વસ્તુની તૈયારી અહીંયા થશે. જેમાં તો કે 300+ વધારે ક્લાસના લાઈવ રેકોર્ડેડ પીડીએફ મટીરિયલ, સોફ્ટ મટીરિયલ, બધું મટીરિયલ, મોક ટેસ્ટ એ બધું આવરી લેવામાં આવશે. અને આની પ્રાઇસ તો કે તમે 5 ડિસેમ્બર સુધીમાં જો એનરોલમેન્ટ કરાવો, કેમ કે 5 ડિસેમ્બરે બેન્ચ ચાલુ થશે, પછી પ્રાઇસ ઇન્ક્રીઝ થઈ જશે. 3,999 રૂપિયા પ્રાઇસ છે. જોઈન થવા માટે તમારે અમારી એપ્લિકેશન લક્ષ્ય મેપ ડાઉનલોડ કરવાની છે, અથવા તમારે અમારા જે હેલ્પલાઇન નંબર છે એની ઉપર કોલ કરીને પણ તમે આ બેન્ચમાં જોઈન થઈ શકો. તો વહેલી તકે મિત્રો જોઈન થશો. ફોર્મ ફિલિંગ ઓછા છે અને તમારા માટે એક સારી ઓપોર્ચ્યુનિટી છે આ ગવર્મેન્ટ જોબ લેવાની. અને ફરી આવા આશા રાખું કે આ લેક્ચર છે એમાં તમને સમજાઈ ગયું હશે. કંઈ ડાઉટ ક્વેરી કે તમારા મનમાં કંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં કહી દો, ને અત્યારે કંઈ પણ હોય તો કહી દો, ઠીક છે. ઓકે, ફરી આપણે નવા સેશન નવા લેક્ચર સાથે મળશું. ત્યાં સુધી રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.